એટલે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. તમે કહેશો કે તમને ખબર છે એમાં નવું શું છે, પણ હું અહીં તમને એ બાબતથી પરિચિત કરવા માંગુ છું કે શું તમને એ ખબર છે કે કમ્પ્યુટરની ઉત્પત્તિ ક્યારે થઈ છે? કમ્પ્યુટરનું જે નામ કમ્પ્યુટર છે એ શેના પરથી લીધેલું છે અને એનું ફૂલ ફોર્મ શું છે? કમ્પ્યુટરમાં મૂળભૂત એકમો કેટલા છે? કમ્પ્યુટરમાં અત્યાર સુધીમાં કેટલી પેઢીઓ આવી છે અને દરેક પેઢીની અંદર શું શું ફેરફારો થયા છે? શું તમને એ પણ ખબર છે કે અત્યાર સુધીમાં કમ્પ્યુટરના કેટલા પ્રકારો આવેલા છે? નથી ખબર ને? જો આ આધુનિક યુગમાં તમે ગમે તેટલું ભણેલા હશો, પણ જો કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન નહીં હોય ને તો તમે કમ્પ્યુટર ચલાવી શકશો, પણ તમે કમ્પ્યુટરને સમજી નહીં શકો. એની નાની નાની જે પાયાની વાતો છે એ સમજી નહીં શકો, અને જ્યાં સુધી કમ્પ્યુટરને સમજી નહીં શકો ત્યાં સુધી કમ્પ્યુટર તમારા માટે એક સમસ્યા બની ઊભી રહેશે. કમ્પ્યુટરનું બેઝિક અને પાયાનું જ્ઞાન ગુજરાતીમાં દરેક વિદ્યાર્થીઓને મળતું રહે એ માટે અમારી YouTube ચેનલ કમ્પ્યુટર બેઝિક્સ ઝોન એને સબસ્ક્રાઇબ કરો અને કમ્પ્યુટરનું પાયાનું નોલેજ મેળવો.